જય માતાજી, આવી ગયા છે નવો વ્લોગ લઈને ને આજના વ્લોગમાં આપણે બનાવવાનું છે પાવભાજી. પાવભાજીની તૈયારી શરૂ થઈ ગઈ છે. બાપુ જય માતાજી. આ લૂંટણીઓ પતંગ લૂંટી સકાવે છે. આ પતંગ લૂંટીને ભેગી કરી છે. આ પતંગો ભેગી કેમ લૂંટણિયા તને મજા નહોતી? હાવ થઈ ગયું? શું છું તને? હે માથું દુખે? બોલ દે ને હાય કેમ થી તો બોલ દે. હાય કેમ છો? મજામાં છો? પતંગ જોતે હારે એવું બોલે. તો આપણે આ હીરાની ગંદકી શરૂ કરી છે ઘેરે ને કારણ ઘૂટી નાખી છે અને બે હીરા બની નાખ્યા છે. હજી તો ફેરી ગઈ નથી આપણી ને ઘંટી શરૂ થઈ ગઈ છે. તળિયાના હીરા ઘઉંમાં ન હોય તો કહેજો. આજે આપણે પાવભાજી તૈયાર થઈ ગઈ છે ને તો આ મોવાથી હું પાવ લાવ્યો હતો ને એને ફેંકવાના બાકી છે. તો 31 તારીખ પછીનો વિડીયો આપણો નથી આવ્યો કેમ કે અમારે બેને થઈ ગયું છું બાજવાનું ને 31 ડિસેમ્બરના દી અમે બાજા હતા ને 2 ડિસેમ્બરે સમાધાન કર્યું એટલે અમારે બાજવાનું સમાધાનમાં 1 વર્ષ લાગી ગયું. 1 વર્ષ ને 2 દિવસ થયા. બરોબર ને? હાલો પાવભાજી ખાવા. કેટલી વાર છે પાવભાજીની? બસ રોટલી કરી નાખો. તમારે રોટલી જોશે ને? રોટલી તો હશે તો લીંબુ રાખજે. ને પાવને તળવાના છે કે એમને ખાવાના છે? પછી શેકી નાખો રોટલી. હે રોટલી કરીને શેકી નાખો. તો હવે હું ને પ્રથમ બે છે ને એક સાયકલની કોમ્પિટિશન કરી નાખીએ. કોણ જીતે જોઈ. બરાબર પ્રથમ ભાઈ? તો હવે પ્રથમ 1 2 3 બસ ધીમી બસ ફટકાણા. તો પહેલા રાઉન્ડમાં પ્રથમ જીતી ગયો છે. તો બીજા રાઉન્ડ શરૂ કરીએ. વાહે રાખ્યો હતો ને 1 હલો 1 તો બીજા રાઉન્ડ શરૂ થાય છે 1 2 3 આવા દેવાય. તો બીજા રાઉન્ડમાં હું જીતી ગયો છું. પ્રથમ ભાઈ વાહે રહી ગયા છે. બીજા રાઉન્ડ ફાઇનલ રાઉન્ડ શરૂ કરી નાખીએ. કોણ જીતે? સમજો ભાઈ? આગળ લઈ લે થોડો. 1 2 3 હવે 1 2 ને 3 ભટકાણી તે બાયધા. ભટકાણા તે બાયધા. ગાડી એક્સિડન્ટ થઈ ગયું બાધા થઈ ગયું. બસ આ ત્રીજા રાઉન્ડમાં પ્રથમ ભાઈ જીતી ગયા છે ને આપણે એને ઇનામમાં 1 લાખ દઈશું. તો સાયકલના 3 રાઉન્ડ પૂરા થઈ ગયા અને પ્રથમ ભાઈ જીતી ગયા છે. ઓ તો પતંગ તો ફાટી ગઈ. ઓય આખો ફીટકો ભીનો. આ જો દોરો છે ને, આ દોરો ઈ લૂંટી ભેગો કર્યો. હાથમાં જો ને વગાડી નાખ્યું. કેટલી વખત જો નથી વગાડ્યું? ઠીક ઓકે. તો હવે આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ કે? રોટલી કરું. પાવભાજી તૈયાર થઈ ગઈ? હા ભાજી થઈ ગઈ છે. તો ભાજી તૈયાર થઈ ગઈ છે. લોટ બંધાઈ ગયો છે ને રોટલી વળાય છે ને રોટલી પાકે છે. અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે. તો થોડીક વાર અમે પાવભાજીની
આજે મહેફિલ જમાવશું. તો મને જો વ્લોગમાં શું કે બેટા માસો પતંગ આવી ગયો પતંગ લૂંટી લીધી હા અત્યારે હે પતંગનું શાક કરી નાખવું છે હે આ સાંજ પતંગ આ દસ તો ખાતું ઈ કાઢલી છે પતંગ ઈ કાઢલી તો લૂંટી લીધી કોબી ટમેટા સુધારવાના છે. કોબી ટમેટા સુધારવાનું છે તો ડુંગળી ને ટમેટા ને એવું સુધારવું પડશે ને તો મને સલાડ ખાવા નહીં મળે એવું કહે છે તો સુધારી નાખું હું. જો ઓલું કોબી લેતા આવો, ટમેટા લેતા આવો. અહીંયા કોબી ટમેટા ક્યાં છે ટમેટા આમાં નથી નહીં બે ત્રણ છે એટલા નહીં થઈ રહે શાકવાના હોય બીજું શું ના હોય. સુંદેડા ખાઈ ગયા. ટમેટા ઊંધેડા ખાઈ ગયા અમારે હું ખાવું ડુંગળી ખાવી કે નહીં ડુંગળી નો ખવાય તો આપણે સલાડ બનાવવાનું તૈયાર થાય છે. આપણે શેકવા પડશે તો ફાઇનલી આપણી પાવભાજી તૈયાર થઈ ગઈ છે તમે જોવો છો ને ડીશમાં આપણને આપે છે ને કમ્પ્લીટ પાવ તળાઈ ગયા રોટલી બની ગઈ ભાજી બની ગઈ સલાડ બની ગયું ને પ્રથમભાઈ તમે શું કરો છો મારી છે સારું નથી. આપણે છે ને આગળ નાળિયેર શરબત પીધું છે. આ ઠંડીમાં શરબત ન હોય બટા. બરોબર ઓલા ગ્લાસમાં નાળિયેર પાણી લઈ જા કોણ લાવ્યું તું મમ્મીને મેં મોકલાવું છું મમ્મીએ મોકલાવ્યું તું કાંઈ વાંધો નહીં. હવે પાવભાજી હું શાકી લઉં એ ઢોળાય છે બેટા એ જા તો બતાવ હમ સાદો બતાવો હે એ જોઈ કે ને એ છે પછી એમાં થોડું હોય એમાં ન હોય બટા. એ યાસે આવવાના તો પાવભાજી બહુ મસ્ત બની છે ને ટ્રાય કરજો ને અમે બધા જમવા બેસી ગયા મારા બા જમવા જવા જાય છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો નવું શાક અને સબસ્ક્રાઈબ કરજો મળી આવતા નવા બ્લોગમાં જય માતાજી